નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 2008માં રતન ટાટા સાથે બનેલી ઘટના પર. સન 2008નું વર્ષ. મુંબઈના શહેરી સમકને વચ્ચે રાત્રિ ધીમે ધીમે ઊંઘી રહી હતી. મોટા રસ્તાઓ પર હજી પણ કેટલીક કારો ઝડપથી પસાર થઈ રહી હતી. પરંતુ હવા એ સમયની એક અજાણી શાંતિ લઈને ફરતી હતી. એ જ રાત્રે મુંબઈના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ રતન ટાટા પોતાની મર્સિડીઝ કારમાં દિલ્હી જવા નીકળ્યા હતા. આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ હતો. આગામી સવારે દિલ્હી ખાતે એક અતિ જરૂરી મીટિંગ હતી જ્યાં ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગના ભવિષ્ય અંગે ચર્ચા થવાની હતી. રતન ટાટા ખૂબ જ શાંત સ્વભાવના માણસ હતા. સામાન્ય કપડામાં સ્મિત બોલચાલ અને હંમેશા સ્મિત કરતા ચહેરા સાથે કારના અંદર તેમનો ડ્રાઈવર રાજેશ બેઠો હતો. આગળનો માર્ગ સાફ દેખાતો હતો. રાત્રિના લગભગ 11 વાગ્યા હશે. માર્ગ પર હળવો પવન વહેતો હતો અને દૂર સુધી લાઇટો ઝબૂકી રહી હતી. અચાનક રસ્તાની વચ્ચે કારના એન્જિનમાંથી અજીબ અવાજ આવ્યો કે સાહેબ, લાગે છે કંઈક ગડબડ છે. રાજેશે ધીમેથી કહ્યું. કાર ધીમેથી અટકી ગઈ. મોટી મર્સિડીઝ કાર એકદમ શાંત થઈ ગઈ, જાણે કોઈ તેની ધડકન જ રોકી દીધી હોય. રતન ટાટા હળવા સ્થવરે બોલ્યા કે રાજેશ, જુઓ શું થયું છે. રાજેશે કારનું બોનટ ખોલ્યું પણ કાળા અંધારામાં કંઈ દેખાતું નહોતું. મોટર વાયરિંગ, બેટરી બધું સામાન્ય લાગતું, પરંતુ એન્જિન ફરી શરૂ થતું નહોતું. ઘણો પ્રયત્ન કર્યો પરંતુ કાર હલતી જ નહોતી. રસ્તા પર કોઈ વાહન નહોતું પસાર થતું. અંધારું એટલું ઘેરું હતું કે આકાશ અને ધરતી વચ્ચેનો ફરક પણ સમજાતો નહોતો. રતન ટાટાએ આસપાસ નજર કરી. દૂર ક્યાંક નાનો પ્રકાશ ઝબૂકતો દેખાયો. એ એક દીવાનાના પ્રકાશ જેવું લાગતું હતું. તેમણે કહ્યું, રાજેશ, ત્યાં જુઓ, કોઈ દીવો દેખાય છે. કદાચ કોઈ માણસ હશે. ચાલો જઈને પૂછીએ. બંને એ દિશામાં ચાલ્યા. માટીનો રસ્તો, આસપાસ ઝાડો, રાત્રિની ઠંડી હવા અને એક અજાણી શાંતિ. થોડું ચાલ્યા પછી એક નાનું સાપરાવાળું ટપરી જેવી દુકાન દેખાઈ. ત્યાં એક 17-18 વર્ષનો યુવાન ચા બનાવી રહ્યો હતો. રાત્રિમાં થાકેલા મુસાફરો માટે એ ચા વેચતો હતો. દૂધની સુગંધ અને ચાની વાસ એ ઠંડી હવામાં અદ્ભુત લાગણી ફેલાવી રહી હતી. રતન ટાટા ત્યાં પહોંચ્યા. એ યુવાને હસતા કહ્યું કે સાહેબ, ચા લેશું. રતન ટાટા હળવી હાસ્ય સાથે બોલ્યા કે પહેલા એ કહો, અહીં કોઈ મિકેનિક મળશે? અમારી કાર રસ્તામાં બંધ પડી ગઈ છે. યુવાને થોડું વિચાર્યું પછી કહ્યું, અહીંથી 5 કિલોમીટર દૂર એક ગામ છે, પણ અત્યારે તો બધું બંધ હશે. પણ મને થોડીક રિપેર કરતા આવડે છે. જો તમે ઈચ્છો તો હું જોઈ લઉં. રજના ટાટા આશ્ચર્યમાં પડ્યા. તેમને મનમાં વિચાર આવ્યો કે આ છોકરો શું કરી શકશે. કાર તો મર્સિડીઝ છે, સામાન્ય નહીં, પણ બીજો વિકલ્પ પણ ન હતો. તેમણે કહ્યું કે ચાલો પ્રયત્ન કરો. યુવાને ચાની કીટલી બાજુ મૂકી નાની પાનાઓની થેલી ઉપાડી જેમાં નટ, બોલ્ટ, સ્ક્રૂડ્રાઈવર અને નાની ટ્યુબ હતી. તે કાર પાસે આવ્યો, બોનટ ખોલી ધીમેથી એન્જિન તપાસવા લાગ્યો. રતન ટાટા છે એ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. તેના હાથમાં આત્મવિશ્વાસ હતો, આંખોમાં ચમક હતી. થોડું કામ કર્યા પછી એ છોકરો બોલ્યો કે સાહેબ, ગાડીના ફ્યુલ લાઇનમાં થોડી બ્લોકેજ છે. હું સાફ કરી દઉં છું, પણ એક વાત છે, જો કામ મોટું હોય તો થોડી કિંમત આવશે. થોડી વધારે આપવી પડશે. રતન ટાટા હળવાશથી બોલ્યા. કેટલી કિંમત? તે છોકરાએ હસીને કહ્યું, અંદાજે 50,000 રૂપિયા જેટલો ખર્ચ થઈ શકે છે સાહેબ. રતન ટાટા થોડી વાર માટે ચૂપ રહી ગયા. પછી હસીને બોલ્યા, બરાબર, તું પહેલા કામ કર, કિંમત પછી જોઈશું. છોકરાએ દિલથી કામ કર શરૂ કર્યો. 5-10 મિનિટ પછી એન્જિન ફરીથી જીવંત થઈ ગયું. કારનો અવાજ રાત્રિની શાંતિમાં સંગીત જેવો લાગ્યો. રતન ટાટા ચકિત થઈ ગયા. એ છોકરામાં કંઈક અલગ જ વાત હતી. તેમણે પોતાના ખિસ્સામાંથી એક
કાર્ડ કાઢીને આપ્યું. તું ક્યારેક મુંબઈ આવજે, આ કાર્ડ બતાવજે. છોકરાએ હાથ જોડીને કહ્યું કે ધન્યવાદ સાહેબ, મારું નામ જગો છે. રતન ટાટા સ્મિત કરીને બોલ્યા કે જગા, તું મહેનતી છે, ઈશ્વર તને ખૂબ આગળ લઈ જશે. કાર ફરી રસ્તે ચડી ગઈ, પણ એ રાત, એ મુલાકાત એ બંનેના જીવનમાં એક નવો વળાંક બની ગઈ હતી. જગાનું જીવન સામાન્ય હતું. હાઈવેની બાજુએ આવેલી નાની ટપરીમાં તે સા બનાવતો હતો. સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સતત કામ. તેના હાથ માસાની સુગંધ અને દિલમાં એક મોટું સ્વપ્ન હતું. એક દિવસ હું પણ મારી પોતાની મોટી સાની દુકાન ખોલીશ, જ્યાં મુસાફરો આરામથી બેઠા રહીને ગરમ સાની મજા લેશે. રાતે જ્યારે રસ્તા પર એકલતા સવાતી, ત્યારે તે પોતાના સપનાને હથેળીમાં પકડીને તારાઓ તરફ જોતા કહેતો, એક દિવસ આ આકાશ પણ મારા ભાગ્યનો સાક્ષી બનશે. એ રાતે જ જે રતન ટાટા સાથે પસાર થઈ હતી, તેના મનમાં હંમેશા જીવંત રહી હતી. તેને યાદ હતું એ જેન્ટલમેનને આપેલો સાનો કપ, તેમનો નમ્ર સ્વભાવ અને છેલ્લે આપેલું એક કાર્ડ. જગો એ કાર્ડને પોતાના ખજાનાની જેમ રાખ્યું હતું. દરરોજ એકવાર તે કાર્ડને જોયા વગર ઊંઘતો નહીં. કાર્ડ પર લખેલું હતું ટાટા સોન્સ પ્રાઇવેટ લિમિટેડ, રતન એન્ડ ટાટા, અને નીચે ફોન નંબર પણ. જગાએ એ ક્યારેય તેનો ઉપયોગ કર્યો નહીં. તે માનતો હતો કે માણસને મહેનતથી આગળ વધવું જોઈએ, સહાય માંગીને નહીં. થોડા વર્ષો વીતી ગયા. જગાની ટપરી હવે સારી ચાલતી હતી. સ્થાનિક લોકો પણ એને ઓળખવા લાગ્યા હતા. એ હાઈવેનો જગો શાની દુકાનમાં હંમેશા સ્મિત સાથે શા આપે છે. એક દિવસ તેના પિતાજીએ કહ્યું, બેટા, હવે તો મોટો થઈ ગયો છે, આ ટપરીને ને દુકાનમાં ફેરવી દઈએ. જગો ખુશ થઈ ગયો. ઘરના બચતના પૈસા અને થોડી લોન લઈને તેણે એક નાની પણ સુંદર સાની દુકાન ખોલી. નામ રાખ્યું જગાની શાવાડી. દુકાનમાં હંમેશા સુગંધ ફેલાયેલી રહેતી, મીઠી શા, ગરમ પકોડા અને જગાનું હાસ્ય દરેક મુસાફર માટે એ એક આશ્ચર્ય સ્થાન બની ગયું હતું. પરંતુ જીવનમાં શાંતિ હંમેશા લાંબી ટકે એવું નથી. એક રાત્રે હાઈવે પર ભારે વાવઝોડું આવ્યું. પવન એટલો તેજ કે ઝાડો ઉખડી ઘર પડ્યા. પાણીના પ્રવાહે રસ્તો ધોઈ નાખ્યો. જગો પોતાના ઘર સુધી પહોંચ્યો નહોતો કે તેની સાવાડી ઘસી પડી. આગલા સવારે જ્યારે તે પહોંચ્યો, તેણે જોયું તેના સપનાની દરેક ઈંટ જમીન પર પડી હતી. પાણીને શાના ડબ્બા તણાઈ ગયા હતા, સૂલો ભીનો થઈ ગયો હતો અને દિવાલ પર લખેલું નામ જગોની સાવાડી અસ્પષ્ટ બની ગયું હતું. જગો ઊભો રહ્યો, આંખો ભીંજાયેલી, છાતીમાં ખાલીપું, હાથમાં ફક્ત એ કાર્ડ. તે બોલ્યો કે હે ઈશ્વર, હવે શું કરવું? તેના મિત્રોએ કહ્યું કે જગા, તારે ફરીથી શરૂઆત કરવી પડશે. પણ જગાનું મન તૂટેલું હતું. ત્યારે તેની નજર એ કાર્ડ પર પડી જે ક્યારેક એણે રાત્રિના અંધકારમાં મેળવ્યું હતું. તે બોલ્યો, હું હવે એ માણસને મળવા જાઉં છું જેને ક્યારેય મદદ માંગી નહોતી, પણ આજે કદાચ એ મારી માટે પ્રકાશ બની જશે. જગા પાસે બચત ન હતી. એણે ગામના એક મિત્ર પાસેથી ઉધાર લઈને ટ્રેનની ટિકિટ ખરીદી. મુંબઈ સુધીની મુસાફરી લાંબી હતી. રસ્તામાં લોકો, ધૂળ, અવાજ, પણ તેના મનમાં એક જ વિચાર, શું એ માણસ મને ઓળખશે? ટ્રેનની બારીમાંથી બહાર જોઈને એ વિચારી રહ્યો હતો, રતન ટાટા જેવા માણસને મળવું સહેલું નથી હો, પણ હું તો ફક્ત આ કાર્ડ પર વિશ્વાસ રાખીને જઈ રહ્યો છું. જ્યારે મુંબઈ પહોંચ્યું, તેની આંખો સમકી ગઈ. મોટા બિલ્ડિંગ, ચમકતા રસ્તા, લોકોની ભીડ. તે સીધો ટાટા ગ્રુપના હેડક્વાર્ટર બોમ્બે હાઉસ પાસે ગયો. ગાડી રોક્યો. હા ભાઈ, ક્યાં જવું છે? જગાએ કિસ્સામાંથી કાર્ડ કાઢીને બતાવ્યું. મારે રતન ટાટા સાહેબને મળવું છે. આ તેમણે મને આપેલું કાર્ડ છે. ગાઢ હસ્યો. બધા કહે આવુંશ, પણ સાહેબને કોઈ સરળતાથી નથી મળતું. જગો બોલ્યો, ભાઈ, હું ખોટું નથી બોલતો, હું ખોટું નથી બોલતો. આ કાર્ડ ખરું છે. ગાઢ અને કાર્ડ જોયું. અંદર રિસેપ્શન સુધી મોકલ્યો.
રિસેપ્શન પર બેઠેલી સ્ત્રીએ કહ્યું, માફ કરશો રતન સાહેબ, આજ મીટિંગમાં છે, તમે એપોઇન્ટમેન્ટ લીધી છે. જગો ચૂપ રહી ગયો. એના ચહેરા પર થાક અને આશા બંને દેખાતી હતી. તેને બહાર બેસાડવામાં આવ્યો. 2 કલાક વીતી ગયા, કોઈ બોલાવા આવ્યું નહીં. જગો થાકી ગયું હાથમાં કાર્ડ, આંખોમાં નિરાશા. તે મનમાં બોલ્યું, શાયદ મારી કિસ્મત અહીં સુધી હતી. તે ધીમે ધીમે બહાર નીકળવા લાગ્યો. એ વખતે એક કાળી મર્સિડીઝ કાર બોમ્બે હાઉસના ગેટ પાસે અટકી. કારની અંદર બેઠેલા માણસે જગોને જોયો. જગોએ આંખ ઉઠાવી. તે જ શહેરો, એ જ શાંતિ સ્મિત. રતન ટાટા બોમ્બે હાઉસના ગેટ સામે. જગો ઊભો હતો, થાકેલો, ધૂળમાં ભરાયેલો, પરંતુ આંખોમાં હજી પણ આશાની નાની ચમક હતી. તે ધીમેથી આગળ વધતો હતો ત્યારે સામે એક કાળી મર્સિડીઝ કાર આવીને અટકી. કારનો દરવાજો ખુલ્યો. સફેદ જડ, ધીમી સાલ, શાંત ચહેરો, સૌજન્ય ભરેલું સ્મિત. હા, એ રતન ટાટા જ હતા. જગો એક ક્ષણ માટે જળ બની ગયું હતું. એના હાથમાં એ જૂનું કાર્ડ હજી પણ હતું, જે રાતના અંધકારમાં એણે મેળવ્યું હતું, જે હવે એની આંખો આશાનો આધાર બન્યું હતું. રતન ટાટાએ એને જોયું. તેમના ચહેરા પર એક અજાણી ઓળખાણની ઝલક હતી. આવી. તેણે ધીમેથી પૂછ્યું, તને ક્યાંક જોયો છે? તું કોણ? જગો તરત જ હાથ જોડીને બોલ્યો કે સાહેબ હું. જગો, યાદ છે 2008માં તમારી કાર હાઈવે પર બંધ પડી ગઈ હતી. હું એ જ છોકરો છું જે શાની ટપરી પર હતો. રતન ટાટાની આંખોમાં અચાનક ઉષ્મા સવાઈ ગયો. તેમે હળવું સ્મિત કર્યું. હા, હવે યાદ આવ્યું. તું જ હતો જે રાત્રે મારી કાર રિપેર કરી હતી. કેવી રીતે છે તું? કેમ છે તને? શાની દુકાન ચાલે છે? જગાની આંખમાં પાણી આવી ગયું. એ બોલ્યો કે સાહેબ, દુકાન હતી, પણ એક વાવાઝોડામાં બધું નાશ થઈ ગયું. હવે કંઈ બસ્યું નથી, માત્ર આ કાર્ડ બસ્યું છે, જે તમે આપ્યું હતું. રતન ટાટા થોડી વાર માટે ચૂપ રહ્યા. એણે જગોને જોયો. એની આંખોમાં માત્ર દુઃખ નહીં, પરંતુ સ્વાભિમાન પણ દેખાતો હતો. તેમણે ધીમેથી કહ્યું કે આવો અંદર. રતન ટાટા જગાને પોતાના ઓફિસમાં લઈ ગયા. મોટો રૂમ, દિવાલ પર ભારતના ઉદ્યોગના ઇતિહાસના ફોટા અને મધુર સુગંધવાળી સાવ. જગાએ એ પહેલીવાર આવી જગ્યા જોઈ. તેના હાથ કંપી રહ્યા હતા. રતન ટાટાએ એને બેસાડ્યો અને કહ્યું કે બેટા, તું ચા બનાવે છે? ચાલ, આજે તારા હાથની ચા હું પીવા ઈચ્છું છું. જગો હસીને બોલ્યો કે સાહેબ, અહીં તો સૂલો પણ નથી. રતન ટાટાએ હસતા બોલ્યા, અમે ટાટા છીએ, સૂલો તો બનાવી લઈએ. ઓફિસની પેન્ટ્રીમાંથી સાધન આવ્યા. જગોએ પોતાના હાથથી ચા બનાવ્યું. એ જ સ્વાદ, એ જ સુગંધ. હો સાની! રતન ટાટાએ પ્રથમ સુસ્કી લીધી અને આંખો મીસી દીધી. વાહ, એ સ્વાદ છે જે રાતે હતો, તેમણે કહ્યું. પછી તેમણે જગાને પૂછ્યું કે હવે શું ઈચ્છે છે તું? તું ફરી દુકાન ખોલવા ઈચ્છે છે? જગો ધીમેથી બોલ્યો કે સાહેબ, દુકાન ખોલી શકું એ સપનું છે, પણ પૈસા નથી. પણ હું તો માંગતો નથી, મારે ફક્ત કામ કરવાની તક જોઈએ. રતન ટાટા થોડીવાર સુધી ચૂપ રહ્યા. તેમણે આંખોમાં સમકક્ષ સાથે કહ્યું કે જગા, દુનિયા પાસેથી નહીં, ઈમાનદારી અને મહેનતથી ચાલે લે છે. તું એ રાત્રે મને મદદ કરી હતી જ્યારે તારી પાસે કંઈ ન હતું. આજે મારી ફરજ છે કે હું તારી મદદ કરું. એક અઠવાડિયા પછી રતન ટાટાએ પોતાના ગ્રુપની સહાયથી જગાને નવું સ્થાન આપ્યું. મુંબઈની અંદર એક વિશાળ અને આધુનિક સ્થાની દુકાન ખોલી. નામ રાખ્યું જગોટે કોમર એન્ડ ટાટા ઇન્વેસ્ટ. દુકાનની બહાર બોર્ડ પર લખેલું હતું, સાસી શાહ, સાસી મહેનત અને સાસુ હૃદય. જગો એ દિવસ યાદ રાખી શક્યો નહીં. એના આંસુ ટકતા ન હતા. તે બોલ્યો કે સાહેબ, હું આ ઉપકાર ક્યારેય ભૂલી શકીશ નહીં. રતન ટાટા હસીને બોલ્યા કે જગા, ઉપકાર નહીં, આ માનવતા છે. એક દિવસ તું પણ કોઈ બીજા માટે આવું જ કરજે. જગાએ હાથ જોડ્યો. હું વચન આપું છું સાહેબ. ત્યાર પછી રતન ટાટાએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી. એક વખત રાત્રે
મારી કાર એક અજાણ્યા યુવાને ઠીક કરી હતી. આજે એ યુવાન મારી પ્રેરણા બની છે. મહેનત અને ઈમાનદારી ક્યારેય વેડફાતી નથી. સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો. જગાનું જીવન હવે સંપૂર્ણ બદલાઈ ગયું હતું. એ જગો ટેકોનર હવે ફક્ત સાની દુકાન ન હતું પણ મહેનત, ઈમાનદારી અને કરુણાનો પ્રતીક બની ગયું હતું. દિવસે હજારો લોકો ત્યાં આવતા, કોઈ ગરમ સા પીવા, કોઈ ફક્ત જગાને મળવા. તે હંમેશા સ્મિત સાથે મળતો. સાહેબ, સા ગરમ છે પણ દિલ ઠંડુ રાખજો, એવું હળવાશથી કહેતો. દુકાનની દિવાલ પર એક ફ્રેમમાં રતન ટાટા સાથેની તસવીર લગાવવામાં આવી હતી. નીચે લખેલું હતું, કોઈ એક રાત તમારી કિસ્મત બદલી શકે છે જો તમે ઈમાનદારીથી દિલથી કામ કરો. એક દિવસ બપોરે એક નાનો છોકરો દુકાનની બહાર શુભ સાપ ઊભો હતો, ફાટેલા કપડાં હાથમાં, નાનો સાનો કપ આંખોમાં. ભૂખ જગાએ એને જોયો અને બોલ્યો કે આવો બેટા, અંદર આવો. છોકરાએ ધીમેથી કહ્યું, મારે પૈસા નથી સાહેબ. જગો સ્મિત કરીને બોલ્યો, શા માટે નહીં? માણસ માટે ચિંતા કરવી જોઈએ. એણે ગરમ ચા આપીને કહ્યું, ગરમ ચા આપી એને અને કહ્યું કે પી લે બેટા, આજની ચા મારી તરફથી. તે ક્ષણમાં જગાને પોતાની જૂની રાહત યાદ આવી ગઈ, જ્યારે એ પણ રસ્તા પર ઊભો હતો અને એક અજાણ્યા માણસે એને વિશ્વાસ આપ્યો હતો. એણે મનમાં કહ્યું કે રતન ટાટા સાહેબ, તમે કહેલું કે એક દિવસ હું પણ કોઈને મદદ કરું, હું પણ કોઈને મદદ કરું. આજથી હું એ સફર શરૂ કરું છું. જગો હવે રોજ એક નિયમ રાખતો, દરરોજ સવારે દુકાન ખુલતા પહેલા 10 કપ શા ગરીબોને આપી. તે કહેતો, આ શા નફો નહીં, દયા છે. તે ધીમે ધીમે બીજા લોકોને પણ જોડતો ગયો. વિદ્યાર્થીઓને મફત શાહ આપતો, રિક્ષાવાળાઓને રાત્રે ગરમ પાણી આપતો અને વૃદ્ધને શાની સાથે વાતચીતનો સમય આપતો. તેની દુકાન હવે જગાની શાહ નહીં પણ જગાની લાગણી બની ગઈ હતી. એક વર્ષ પછી રતન ટાટા ફરી તેની દુકાન પર આવ્યા. કોઈ મોટો પ્રોટોકોલ નહીં, કોઈ મીડિયા નહીં, માત્ર એક વૃદ્ધ માણસ અને એક નમ્ર સ્મિત. જગો દુકાનની અંદર શા બનાવી રહ્યો હતો. અચાનક બધાએ ઊભા થઈને કહ્યું કે રતન ટાટા સાહેબ આવ્યા છે. જગો દોડી આવ્યો, હાથ જોડીને બોલ્યો કે સાહેબ, તમે અહીં? રતન ટાટા હસીને બોલ્યા, મેં સાંભળ્યું છે કે હવે તારી ચા ફક્ત સ્વાદિષ્ટ નહીં પણ માનવતાથી ભરેલી છે, તો વિચાર્યું ફરીથી એક કપ પી લઉં. જગાએ પોતાના હાથથી ચા બનાવી, એ જ સુગંધ, એ જ ઊર્જા. રતન ટાટાએ સુસ્કી લીધી, આંખો મીસી અને ધીમેથી બોલ્યા કે જગા, હવે તું ચા નહીં, આશા પીવડાવે છે. જગો બોલ્યો કે સાહેબ, તમે મારી પાસે કાર્ડ આપ્યું હતું. એ કાર્ડ એ રાતે મારી જિંદગી બસાવી. પણ હવે હું ઈચ્છું છું કે હું એ કાર્ડ જેવી મદદ બીજા માટે બની શકું. રતન ટાટાએ તેના ખંભા પર હાથ રાખ્યો. તું પહેલેથી જ એ કાર્ડ બની ગયો છે બેટા. બંનેની આંખોમાં આંસુ, પણ એ આંસુ હારના નહીં, આભારના હતા. સૂર્યાસ્તની લાલ કિરણોમાં રતન ટાટા કારમાં બેસીને જતા રહ્યા. જગો દુકાનના દરવાજા પાસે ઊભો રહીને જોતો. તેની આંખોમાં સંતોષ હતો. આકાશમાં ઉડતા પક્ષીઓ વચ્ચે એ બોલ્યો કે જિંદગી શાહ જેવી છે, જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી તેનો સ્વાદ નહીં આવતો. અને દુકાનની દિવાલ પર લખાયેલું એક નાનું વાક્ય, માનવતાથી મોટી કોઈ કંપની નથી. આ રીતે રતન ટાટા અને સાવાળા જગોઈની આ ઘટનાના માત્ર એક પ્રસંગ નહીં પણ એક સંદેશ છે કે જ્યારે કોઈ દિલથી કામ કરે તો ઈશ્વર એને એવા માર્ગે લઈ જાય છે જ્યાં સફળતા કરતાં પણ મોટું મળે છે. માનવતા. મિત્રો, આ ઘટના થોડી કાલ્પનિક છે, આધારિત પણ છે, અને રતન ટાટાનું દરેક વર્તન, દરેક પ્રસંગ સત્ય ઘટનાઓ ઉપર આધારિત છે. તો આની અંદર આપેલો ઘટનાનો જે ક્રમ છે એ તો સત્ય છે, પણ અમુક જે વર્ડ છે એ મેં કાલ્પનિક મૂક્યા છે. તો આવા વિડિયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.